પરમાત્માની પીઠના દર્શન કરતા જઈશ. આગળ પરમાત્મા દોડી રહ્યા છે ને. ભગવાનની પીઠમાં અધર્મનો વાસ. ધર્મને પરમાત્મા કાંખમાં તેડીને ઉભા હતા. અધર્મ એ આવીને ભગવાનને ફરિયાદ કરી છે, પ્રભુ દરેકના આપ સ્વામી છો, મારું કોઈ નથી, હું શું કરું? ત્યારે ભગવાને કીધું છે કે ચિંતા ન કરતો, તારો સ્વામી છું. તું એક કામ કર, મારી પીઠમાં જઈને ચોટી જા. અધર્મ આવી અને ભગવાનની પીઠમાં ચોટી ગયો છે. એટલે જ તમે જો આપણે ઠાકોરજીની પછવાડે પીછવાઈ શું કામ રાખીશ? ઠાકોરજીને પીઠ શું કામ ન દેખાડી શકાય? વૈષ્ણવો જ્યારે ઠાકોરજીના દર્શન કરે પછી સીધે સીધા પીઠ ન ફેરવી, એ બે ચાર ડગલા પાછા પગે જાય અને જેવા દાદરા આવે ને પછી ઉતરી જાય. પીઠ ન દેખાડાય. કેમ? તો કે પીઠમાં અધર્મનો વાસ. અધર્મનું દર્શન કરતા હો, હાથમાં દુર્બુદ્ધિ હોય અને તમે ઈશ્વરની પછવાડે દોડો, ઈશ્વર સતત તમારાથી છેટો જ ભાગતો રહેશે, સતત આગો જ રાખશે. જશોદામાં પણ હાથમાં લાકડી દુર્બુદ્ધિનું સ્વરૂપ છે. પરમાત્મા દોડી રહ્યા છે. પાછા જશોદામાં બોલશે કે ઉભો રે, હું તને પકડીશ, હું તને શિક્ષા કરીશ, હું તને દંડ દઈશ. પરમાત્મા છેટા થતા ગયા છે કે માં, જો હાથમાં દુર્બુદ્ધિ હશે ને અને મને પકડવાનો પ્રયત્ન કરીશ ને તો માં હું હંમેશા તારાથી છેટો જ જાતો રહીશ. ક્યાંય સુધી જશોદામાં દોડ્યા છે. જ્યારે થાકી ગયા ત્યારે લાકડીનો આમ ઘા કરી અને માથે હાથ રાખીને બોલ્યા છે કે નહીં, આ કનૈયો મારાથી નહીં પકડાય. જ્યારે હાર સ્વીકારી લીધી કે નહીં, મારાથી નહીં પકડાય, ત્યાર પછી ભગવાન ઠેસ ખાઈને નીચે પડી ગયા છો. પછી આગળ નથી દોડ્યા, ત્યાં ને ત્યાં પડી ગયા છે. જશોદામાં દોડતા આવ્યા, પરમાત્માનું બાવડું પકડી લીધું છે. એ જ ખાંડણીયાને ઉભો રાખ્યો અને પરમાત્માને એની ઉપર ઉભા રાખી દીધા છે. બે દામણા લઈ આવ્યા અને દામણાથી પરમાત્માને બાંધી દીધા છે. બાંધવાનો પ્રયત્ન કરે પણ દામડા છે બે આંગણ છેટા પડે. વળી જશોદામાં કહેશે કે આ દામડા છે ને ટૂંકાશ. ગોપીજનોને કહેશે કે કામ કરો, ગૌશાળામાંથી બીજા દામણા લઈ આવો. બીજા દામણા લઈ આવે, એની આંટી મારે, પણ માપ તો બધાના સરખા જ હતા. બે આંગળ જ છેટું પડે. આખી ગૌશાળાના બધા દામણા લઈ આવ્યા પણ બે આંગળ જ છેટા પડે. ગોપીજનો વાતો કરી રહ્યા છે કે જશોદામાં છે ને પાગલ બની ગઈ છે, બધાય દામણા હરખા જ છે, બધાય દામણા પ્રયત્ન કરીશ. પરમાત્મા છે મનમાં ને મનમાં મલકાય છે કે માં, જો આ રીતથી દામણાથી બાંધવાનો પ્રયત્ન કરીશ ને તો એટલું યાદ રાખજે કે હું હંમેશા તારાથી બે જ આંગળ છેટો રહી જઈશું. ઈશ્વરને જો પરાણે બાંધશો ને તો ઈશ્વર બે આંગળ છેટો રહીશ. અને બે આંગળ ક્યાં છે? તો કે એક અહંતા છે અને એક મમતા છે. ઈશ્વરને બાંધવામાં બે ડગલાનું જે છેટું રહીએ છે એ બે ડગલા ક્યાં છે? તો કે એક હું પણ છે અને એક મારા પણ છે. એક હું પણ, જે કંઈ કરી રહ્યો છું એ હું કરી રહ્યો છું. હું ન હોઉં તો કાંઈ ન થાય, મારાથી જ બધું છે. સમજો, આપણાથી કાંઈ નથી હોતું. આપણે નતા ત્યારે આ સંસાર ચાલુ છે, આપણે છીએ તોય આ સંસાર ચાલુ છે, અને કાલ સવારે આપણે નહીં હોય તો આ સંસાર તો આમને આમ રહેવાનો છે ને. આપણાથી કાંઈ ફેર નથી. માણસને એમ લાગે છે કે હું કરું છું, હું કરું છું, હું કરું છું. ગાડું જ્યારે જાતું હોય ને ત્યારે ઘણીવાર કૂતરાનું બચ્ચું આમ ગાડા નીચે ચાલવા લાગે, અને ત્યારે કૂતરાના બચ્ચાને એમ થતું હોય કે આ ગાડું છે ને એ મારા ખભે જ ચાલી રહ્યું છે. મૂર્ખને એ ખબર ન હોય કે તું તો નીચે છો ભાઈ, ગાડું તો બીજો કોક હાંકી રહ્યું છે. હું પણ હોઈશ અને એક મારા પણ હોઈશ. મારી પત્ની, મારા બાળકો, મારું ઘર, મારી દુકાન, મારું ખેતર, મારી સંપત્તિ. ભાઈ મારું ક્યાં કરો છો? આપણે ખુદે આપણા છીએ? તો કે ના, આપણું શરીર જ્યાં આપણું નથી તો આ બધું ક્યાં મારા પણ હું વાત કરું છું? આપ વિચારજો. ઘરના ઘરધણીને તમે ખુરશી ઉપર બેહાડી દીધું,
એ ગરદણીને કહેવાનું કે તમે ચૂપચાપ બેસજો, ખાલી ખુરશી ઉપર બેસો. એ ખુરશી ઉપર બેઠા હોય અને પછી તમે એ ગરદણીના જે માં હોય, ઘરડા માં હોય, એને પૂછો કે સામે બેઠા છે એ કોણ છે? એટલે ઘરડામાં કહેશે ને કે મારો દીકરો છે, ભલે ગરદણી રહ્યો પણ મારો તો દીકરો છે. એની બાજુમાં એ ગરદણીના પત્ની ઉભા હશે ને, એ તુરંત કહેશે કે માડી તમારો દીકરો હતો, હવે મારા લગ્ન થઈ ગયા, હવે એ મારો ધણી છે, યાદ રાખ, હવે મારો ધણી છે. અને એની બાજુમાં એ ગરદણીની દીકરી હશે ને, એ પછી બંનેને કહેશે કે તમે બધી બે એક બાજુ ઉભા રહી જાઓ. અત્યાર સુધી તમારા દીકરા હતા ને તમારા ધણી હતા, પણ હવે જે બેઠા છે ને મારા તો બાપુજી છે, બીજું કોઈ નથી, મારા બાપુજી છે. તો વિચાર કરો, વ્યક્તિ તો એક જ છે ને, વ્યક્તિ એક જ છે, પણ એને પોતાના કરવા વાળા કેટલા? તો કે એ ઘણા બધા છે. ઘરડીમાં એમ કહેશે કે મારો દીકરો, પત્ની એમ કહેશે કે મારો ધણી, અને દીકરી એમ કહેશે ને કે મારો બાપ બેઠો છે. એક વ્યક્તિ અને માગવા વાળા તો કે ઘણા બધા, ઘણા બધા. જમીન એક હોય અને એના માલિક જ્યારે ઘણા બધા થઈ જાય ને, પછી એ જમીનનું ટ્રસ્ટ કરવું પડે, પછી એનું ટ્રસ્ટ થાય. સમજજો, એ પછી કોઈ એકની માલિકીની ન કહેવાય. એમ જે વ્યક્તિને પછી ઘણા બધા માગતા હોય ને, પછી એનું ટ્રસ્ટ કરવામાં આવે કે હું ભાઈ કોઈનો નથી, તમને એમ લાગીશ. આ સંસારની કથા શું? આજ પરમાત્માએ જશોદામાને જ્ઞાન કરાવ્યું છે. અને પરમાત્મા જ્યારે દામણાથી બંધાણા ત્યારે પરમાત્માનું એક નામ પડ્યું છે, બોલો શ્રી દામોદર ભગવાન કી. ત્યારે પરમાત્મા એક દામણે બંધાઈ ગયા છે. જશોદામાં થાકી ગયા છે કે નહીં, આ કનૈયો મારાથી નહીં બંધાય. ત્યારે પરમાત્મા એક તાતણે બંધાઈ ગયા છે કે માં, જો મને પરાણે બાંધવાનો પ્રયત્ન કરીશ ને તો હું ક્યારેય નહીં બંધાઉં, હું બે આંગળ છેટો રહીશ. પણ પ્રેમથી બાંધીશ ને તો ઈશ્વર પ્રેમના એક તાતણે બંધાઈ જશે. પણ જો પ્રેમથી બાંધીશ, આજ પરમાત્મા દામોદર કહેવાના છે. પછી તો એ ખાંડણિયાને ઢસડતા ઢસડતા ત્યાંથી આમ બહાર નીકળવા ગયા, પેલે યમલા અર્જુનના વૃક્ષો પડી ગયા, એ બધી ઘટનાઓ એવી થઈ. વ્રજવાસીઓ બધા બોલવા લાગ્યા છે કે બાવા, હવે આપણે આ ગામમાં નથી રહેવું, આ ગામમાં ઉત્પાત બહુ થાય છે. જુઓ ને, પેલી પૂતના રાક્ષસી આવી હતી, પછી પેલો વંટોળિયો આવ્યો હતો, વળી પાછું પેલી દાવાગ્નિ થઈ હતી, ઘણા બધા, એમાંય પાછા ઝાડ પડી ગયા. બાવા, એમ થાય છે કે આ ગામમાં ઉત્પાત બહુ થાય છે, આ ગામ છોડીને ચાલ્યું જવું છે. નંદબાવાએ કીધું છે કે ભાઈઓ, આપણે ગોવાળિયા છે, આપણે વ્રજની ભૂમિ છોડીને બીજે ક્યાં જાશ? યમુનાજીનો કિનારો છોડીને બીજે ક્યાં જાઓ? ગોવાળિયાઓ કહે છે કે બાવા, એમ નથી કહેતા હો કે વ્રજની ભૂમિ છોડી દેવી છે, યમુનાજીનો કિનારો નથી છોડવું, આ ગામ છોડી દેવું છે. આવી જ રીતથી યમુનાજીનો બીજો કિનારો એ વૃંદાવનમાં છે. ત્યાં પણ ગોવર્ધનની તળેટી છે, ત્યાં પણ યમુનાજીના નીર છે. ચાલો ને બાવા, આપણે વૃંદાવનમાં ચાલ્યા જાય. એ બધા વ્રજવાસીઓએ ગાડા ભેગા કર્યા, નંદબાવાએ ગાડા ભેગા કરી અને ગાડામાં બેસી અને બધા વૃંદાવનમાં આવી ગયા છે. વૃંદાવનમાં એક સાથે અર્ધચંદ્રાકાર મકાન બનાવ્યા છે, વચમાં નંદ ભવન. અને બધા વ્રજવાસીઓ જ્યારે વૃંદાવનમાં આવ્યા, પરમાત્માના દર્શન કર્યા છે. આજે પરમાત્માએ હાથમાં વાસળી લઈ લીધી છે અને ત્યારે પરમાત્માનું એક નામ પડ્યું છે, બોલો શ્રી બાકે બિહારી લાલ કી, શ્રી વૃંદાવન બિહારી લાલ કી. હવે પરમાત્માના હાથમાં વાસળી આવી ગઈ છે, સમજ. હવે પરમાત્મા વૃંદાવનમાં પધાર્યા છે. પરમાત્મા નંદબાવા પાસે આવીને કહેતા કે બાવા, દીકરો જ્યારે મોટો થાય ને એટલે બાપને કામમાં મદદ કરે, અમારે તમારી સાથે ગાયો ચરાવવા આવીશ. નંદબાવા કહેતા, દીકરા, હજી તમે એટલા મોટા નથી થયા કે ગાયો ચરાવવા આવો, પણ જો તમારે મદદ જ કરવી હોય ને તો પછી વાછડા ચરાવવા જાઓ. પરમાત્મા નાના નાના ગોવાળિયાઓને લઈ અને પછી વાછડા ચરાવવા માટે પધાર.
અનેક અસુરોને માર્યા છે. વત્સાસુર આવ્યો, પરમાત્મા એને મારી નાખ્યો છે. અઘાસુર અજગરનું રૂપ લઈને આવ્યો, પરમાત્મા એને પણ માર્યો છે. બકાસુર બગલાનું રૂપ લઈને આવ્યો, પરમાત્મા એનો પણ સંહાર કર્યો છે. એક દિવસની કથા છે. પરમાત્મા જ્યારે એ વાછડા ચરાવી અને પાછા નંદભવનમાં આવી રહ્યા છે. નંદભવનમાં આખા ગામના બધા ઘરડા ગોવાળિયાઓ ભેગા થયા છે. યજ્ઞની તૈયારી ચાલી રહી છે ને ઘીના ડબ્બા કેટલા જોશે ને અનાજ કેટલો જોશે ને લોટ કેટલો જોશે ને આ બધી ચર્ચાઓ ચાલી રહી છે. ભગવાનને નવાઈ લાગી છે કે ભાઈ આ બધા ઘરડા ભેગા થઈને આપણા ઘરમાં શું કરે છે? બળરામજીને પૂછ્યું છે, મોટા ભાઈ આ બધા શું કરી રહ્યા છે? બળરામજી ઈશારો કર્યો છે, કનૈયા મને કંઈ ખબર નથી હો. પરમાત્માએ ઘરડા ગોવાળિયાઓને પૂછ્યું છે કે તમે બધા શેની તૈયારી કરો છો? ઘરડા ગોવાળિયાઓ બોલ્યા છે કે જો કનૈયા આ મોટાઓની વાત કહેવાય, એમાં બાળકોએ કઈ વચ્ચે ના આવવાનું હોય, તમે રમો. પરમાત્માને નવાઈ લાગી છે કે મોટા ભાઈ આ બધા આપણા ઘરમાં ભેગા થયા છે, આપણું દૂધ પી રહ્યા છે અને પાછા આપણને જ કહેતા નથી કે હુકામ ભેગા થયા છે. બળરામજીએ જવાબ બહુ સુંદર આપ્યો છે કે કનૈયા તું ગામના બાપાને પૂછવા ગયો એના કરતા ઘરના બાપાને પૂછી લે. બીજાને પૂછવા હું કામ જાસ? નંદબાવાને પૂછ ને, આપણા બાપાને પૂછ. પરમાત્માએ નંદબાવાને પૂછ્યું છે કે બાવા તમે જવાબ આપો કે આ બધી તૈયારી શેની થઈ રહી છે? નંદબાવાએ પણ કીધું છે કે હા દીકરા તારી વાત સાચી છે, તારે જાણવું જરૂરી છે. જો દીકરા આપણા ઇન્દ્ર મહારાજનો યજ્ઞ કરવા જઈ રહ્યા છે. ઇન્દ્ર છે ને એ વરસાદના દેવતા છે. એનો યજ્ઞ કરીએ ને તો એ પ્રસન્ન થાય. એ પ્રસન્ન થાય તો વરસાદ સારો વરસે. વરસાદ સારો થાય તો ધનધાન્ય વધારે પાકે અને ધનધાન્ય વધારે પાકે ને તો દીકરા ગાયો સુખી થાય અને ગાયો સુખી થાય ને તો આપણે સુખી થવાના છે. પણ પરમાત્માને આ જવાબ ગમ્યો નથી. ભગવાને બળરામજીને ધીમેકથી કીધું છે કે મોટા ભાઈ જરા વિચાર તો કર કે તું ને હું કોણ છીએ. અરે તું શેષ છો અને હું અશેષ છું. અને જે ઘરમાં શેષ અને અશેષ જન્મ્યા હોય એ ઘરમાં પણ આવા સકામ કાર્યની ચર્ચા થાય કે યજ્ઞ કરીએ તો જ વરસાદ વરસે. એટલે તો ભગવાન નંદબાવાને પૂછે છે કે બાવા એક વાતનો જવાબ આપો, તમે શું કહેતા હતા? વરસાદ તો જ વરસે. બધા ગોળિયા બોલ્યા છે કે હા હા યજ્ઞ કરીએ તો જ વરસાદ વરસ્યો. પરમાત્માએ કીધું છે કે જુઓ હું ગામના ગરડાને નથી પૂછી રહ્યો, હું મારા ઘરના ગરડાને પૂછું છું અને મને જવાબ એ પણ મારા ગરડા આપશે. નંદબાએ પણ કીધું છે કે હા દીકરા યજ્ઞ ન કરીએ ને તો વરસાદ ન વરસે. ભગવાને કીધું છે કે બાવા તો પછી એક વાતનો જવાબ આપો, તમે સૂર્યનારાયણનો યજ્ઞ કર્યો, ચંદ્રમાનો યજ્ઞ કર્યો? નહીતર દબડકો રાત્રિ થશે જ નહીં, દિવસ જ રહેશે. અરે બાવા તો પછી પવનદેવનો યજ્ઞ કરવો પડશે. આવી રીતે કેટલાક યજ્ઞ કરશે. અને બાવા એક વાત કેમ ભૂલી જાઓ છો કે ઇન્દ્ર એટલે કોણ? એક દિશાનો સ્વામી છે, એનાથી વધારે કાંઈ નહીં. એક દિશાનો સ્વામી. તમે તમારા ઘરે કોઈ યજ્ઞ કરાવતા હોય, હવન કરાવતા હો, પછી જ્યારે બીડું હોમાવાનું હોય ને ત્યારે યજ્ઞની આજુબાજુમાં પેલું કાચું અનાજ પલાળીને રાખવામાં આવે અને 10 દિશાઓમાં મૂકવામાં આવે. એમાં પૂર્વ દિશા તરફ જે ભાગ રાખ્યો હોય એ ઇન્દ્રનો ભાગ હોય. અને બ્રાહ્મણનો દીકરો રીતસર કહેશે કે પૂર્વ દિશામાંથી ઇન્દ્ર મહારાજ આવી અને એનો ભાગ લઈ જાઓ. દક્ષિણ દિશામાંથી યમરાજા આવે એનો ભાગ લઈ જાય. ઉત્તર દિશામાંથી હનુમાનજી આવે એનો ભાગ લઈ જાય. અગ્નિ ખૂણામાંથી અગ્નિદેવ આવે એનો ભાગ લઈ જાય. તો આ રીતથી 10 દિશાઓમાંથી એક એક દિક્પાલ આવે. ઇન્દ્ર એટલે કોણ? એક દિશાનો રખેવાળ ને, દિક્પાલ છે, એનાથી વધારે કાંઈ નહીં. અરે બાવા યજ્ઞ જ કરવો હોય તો દિક્પાલનો શું કામ કરો છો? સર્વપાલનો યજ્ઞ કરો. જે 10 દિશાઓનો સ્વામી છે
યજ્ઞ કરવો હોય તો એનો કરો. અને બાવા એક વાત કેમ ભૂલી જાઉં કે આપણો ઈશ્વર, આપણા ભગવાન એ કોઈ ઇન્દ્ર નથી. આપણા ભગવાન બે જ જગ્યાએ રહેલા છે, ગાય અને ગોવર્ધન. કૃષ્ણાય વાસુદેવાય હરે પરમાત્મને પ્રણતઃ ક્લેશનાશાય ગોવિંદાય નમો નમઃ. પરમાત્મા છે. નંદ બાવાને જ્ઞાન કરાવીશ. બાબા ભૂલી કેમ જાઉં છું કે આપણે ગોવાળિયા છે. આપણો ઈશ્વર એ કોઈ દિશાનો રખેવાળ નથી. આપણો ઈશ્વર માત્ર બે જ જગ્યાએ રહેલો છે, ગાય અને ગોવર્ધન. ગોવર્ધન છે એ ગાયને સાચવે છે અને ગાય છે એ આપણને સાચવે છે. અરે બાબા યજ્ઞ જ કરવો હોય તો એ ગોવર્ધન પ્રભુનો યજ્ઞ કરો ને. અને આપ જ વિચાર કરો, એક જગ્યાએ યજ્ઞકુંડ બનાવી, અગ્નિકુંડ બનાવી અને એની અંદર ડબ્બાના ડબ્બા ઘી ઉમી દઈ. એના કરતા મારી સાથે ચાલો, વ્રજમાં એવા કેટલાય ઘર છે કે જે ઘરમાં એક ટંકનો ચૂલોય નથી સળગતો. અરે માણસો પોતાના પેટમાં અગ્નિકુંડ રાખીને બેઠા છે અને ગરીબ માણસોના પેટમાં કોઈ સ્વાહા સ્વાહા કરવા નથી જતું. અરે બાવા યજ્ઞ જ કરવો હોય તો પછી એવો કરો કે જેનાથી એ બધા ગરીબોનું પેટ ઠરે. જો બાવા દર વખતે આપણે મોટો યજ્ઞકુંડ બનાવીએ છીએ ને, એના કરતા આ વખતે મોટી મોટી ચૂલ ગાળો, ઘરમાં મોટી મોટી ચૂલ બનાવો અને જેટલી સામગ્રી છે ને એ આપણે અગ્નિમાં નથી હોમવી, એની આપણે રસોઈ તૈયાર કરી લઈ. એ સામગ્રી તૈયાર થઈ જશે ને પછી બધી સામગ્રી લઈ અને આપણે ગોવર્ધન પ્રભુને અંગીકાર કરાવી દઈશ. એ બધી સામગ્રી અંગીકાર થઈ જશે એટલે મહાપ્રસાદ સ્વરૂપે આપણે બધાને વેચી દઈશ. અને બાવા એ મહાપ્રસાદ બધા સુધી પહોંચશે ને તો એ ભૂખ્યા બાળકોના પેટ ઠરશે. અને ભૂખ્યા બાળકોના પેટ ઠરશે ને તો આ યજ્ઞ કરતા 100 ગણું પુણ્ય આપણને પ્રાપ્ત થશે. બધા ગોળિયા બોલ્યા છે કે કનૈયા તારી ઉંમર નાનકડી છે પણ વાતો ગજબની કરી રહ્યો છે. તો પછી અમારે આ યજ્ઞ કરવો છે, અમે કરી શકીએ. પરમાત્માએ કીધું છે કે જરૂર. આ યજ્ઞ ઉપર કઈ અમારો એકનો ઇજારો નથી. ગોવર્ધન પ્રભુ છે એ તો બધાના છે, તમારા પણ છે. તમે પણ આ યજ્ઞ કરીશ. એક કામ કરો, તમે બધા તમારા ઘરે ચાલ્યા જાઓ અને સુંદર મજાની સામગ્રી બનાવીને લઈ આવો. જેને જે સામગ્રી બનાવતા આવડતી હોય એ સુંદર મજાની ભેગી કરો. બધા પોતપોતાના ઘરે ચાલ્યા ગયા છે. એક ગોળિયો બોલ્યો છે કનૈયા તું કઈ તો રહ્યો છો કે સુંદર મજાની સામગ્રી બનાવી આવો, પણ અમારા ઘરમાં તો આત્રે ને પાત્રે જ્યાં જુઓ ને પકવાન તરીકે જુઓ તો સુખડી જ થતી હોય. સુખડી સિવાય કંઈ થતું જ નથી. ભગવાને કીધું છે કે તું સુખડી લઈ આવો. બસ ઈશ્વરે જે આપ્યું છે એ આનંદથી લઈ આવો. એક ગ્વાડિયો આમ નીચું જોઈને ઊભો હતો. ભગવાન એની પાસે ગયા છે કે તું ચિંતામાં શું કામ દેખાશ? પેલા એ કીધું છે કનૈયા તે એને તો સુખડીનું કહી દીધું, પણ મારી ઘરવાળીને તો બે જ વસ્તુ કરતા આવડે છે. કાંઈ એને કજિયા કરતા આવડે, કાંઈ એને ભજીયા કરતા આવડે. ભગવાને કીધું છે કે તારી ઘરવાળીને કહેજે કે આજ કજિયા ના કરે, ખાલી ભજીયા જ કરે. જા લઈ આવો. બધાને ત્યાંથી રવાના કરી દીધા છે. બધા પોતપોતાના ઘરે ચાલ્યા ગયા. સુંદર સુંદર મજાની સામગ્રી બનાવીશ, નવા નવા વસ્ત્ર પહેર્યા છે. ગાયને પણ આમ નવી રેશમી ઝૂલ ઓઢાડવામાં આવી છે. ગાયના શિંગડાને પણ આમ ગાયના શિંગડાઓને પણ સિંદૂરથી લીપી ગૂપીને તૈયાર કરવામાં આવ્યા છે. ગાયના પગમાં ખરીમાં ઘૂઘરા બાંધવામાં આવ્યા છે. 4 પગે ગાય પણ કૂદકા મારતી મારતી ચાલી રહી છે. બધા ગોવર્ધનની તળેટીમાં ભેગા થઈ ગયા છે. નંદ બાવાએ હાથમાં પૂજાની થાળી લઈ ગોવર્ધન પર્વતની પૂજા કરીશ, મંગલ અભિષેક કર્યો, કુમકુમનું તિલક કર્યું.
જે સામગ્રી બધા ગોવાળિયાઓ તૈયાર કરીને લાવ્યા હતા એ બધી સામગ્રી લઈ અને ગોવર્ધનની તળેટીમાં ધરાવી દેવામાં આવી. અને જ્યારે વ્રજવાસીઓએ પોતાનો સમર્પણનો ભાવ ગોવર્ધનની સામે દેખાડ્યો છે, ત્યારે આજે પોતાના સ્વરૂપને પરમાત્માએ એ ગોવર્ધનમાં પધરાવી દીધું છે. આજ ગોવર્ધન પર્વતમાંથી એક સ્વરૂપના દર્શન થયા છે. આજ બધાની સામે બોલ્યા હશે કે હું તમારો ઈશ્વર છું, હું તમારો ઈષ્ટ છું. આજે હું એટલો પ્રસન્ન થયો છું કે હું તમારી પૂજાનો સ્વીકાર કરું છું, હું તમારી બધી સામગ્રીનો સ્વીકાર કરું છું. જે વ્રજવાસીઓએ પરમાત્માના આ સ્વરૂપના દર્શન કર્યા, આજ બધાના મુખમાંથી શ્રી ગોવર્ધનનાથ કી, આજ પરમાત્માએ પોતાનું સ્વરૂપ ગોવર્ધન પર્વતમાં પધરાવી દીધું છે. હું તમારો ઈષ્ટ છું. દરેક ધર્મમાં કોઈ ભગવાન એમ નથી બોલ્યા કે હું ભગવાન છું. મુસ્લિમ સંપ્રદાય છે, મુસ્લિમ ધર્મ છે, મુસ્લિમ ધર્મના કોઈ પણ મોટા હોય એને પૂછી લ્યો કે ક્યારેય બોલ્યા છે એમ કે હું પોતે ભગવાન છું? તો કે ના. તમે કોઈ ખ્રિસ્તી હોય, ક્રિશ્ચિયન હોય, એને પૂછો કે ઈસુ ખ્રિસ્ત ક્યારેય એમ બોલ્યા હતા કે હું ભગવાન છું? નહીં. અન્ય કોઈ પણ ધર્મના જે મુખ્ય પ્રચારક હોય એને પૂછી લ્યો કે ક્યારેય કોઈ એમ બોલ્યું છે કે હું પોતે ભગવાન છું? નહીં. એક ભગવદ્ ગીતામાં જ પરમાત્મા એમ બોલ્યા હતા કે મમૈવાંશે જીવલોકે જીવભૂત સનાતન. અરે જીવ માત્રનો સ્વામી હું છું. અર્જુન, ઈશ્વર બીજું કોઈ નહીં, ઈશ્વર હું પોતે છું. એકમાત્ર ભગવાન કૃષ્ણ એમ બોલી ગયા છે, બીજું કોઈ નથી બોલ્યું. એક પરમાત્મા એમ બોલ્યા છે કે હું જ ઈશ્વર છું. આજ ગોવર્ધન પર્વત એમ બોલ્યા છે, આજ હું તમારો સ્વામી છું, હું તમારો ઈષ્ટ છું. વ્રજવાસીઓએ પોતાનો ભાવ એ પરમાત્માના ચરણારવિંદમાં પધરાવી દીધો છે. આત્મ પૂજાનો મોહ બધાને હોય છે. માનવ હોય તોય ભલે કે દેવ હોય તોય ભલે. ઇન્દ્રને જ્યારે વ્રજમાંથી સ્વાહા સ્વાહાનો અવાજ ના આવ્યો, એણે પોતાના સેવકોને આજ્ઞા કરીશ કે દર વખતે તો વ્રજમાંથી અગ્નિની જ્વાળા દેખાય છે, સ્વાહા સ્વાહાનો અવાજ આવે છે, આ વખતે ધુવાડો કેમ નથી દેખાતો? સેવકોએ આવી અને ઇન્દ્રને સમાચાર આપ્યા છે કે મહારાજ, અત્યાર સુધી ત્યાં લોકો તમારી પૂજા કરતા હતા, અત્યાર સુધી લોકો ઇન્દ્રાય સ્વાહા કરતા હતા, હવે ઇન્દ્રાય સ્વાહા નથી કરતા, હવે તો ત્યાં ગોવર્ધન નાથ કી જય થઈ રહ્યું છે. એક કૃષ્ણ નામનો ગોવાળિયો એવો આવી ગયો છે કે જેને તમારી પૂજા બંધ કરાવી દીધી અને હવે તો ગોવર્ધનની પૂજા થાય છે. ઇન્દ્રને પણ ગુસ્સો આવ્યો છે. એણે મેઘગણોને આજ્ઞા કરી છે કે વ્રજ ઉપર જઈને એટલા વરસ જો કે વ્રજમાં એક કાંકરોય બચવો ન જો. અને પછી તો આમ જોત જોતામાં કાળા ડિબાંગ વાદળાઓ આમ ગણતરીની સેકન્ડોમાં તો ગોઠવાવા લાગ્યા છે. વીજળીના કડાકા ભડાકા થવા લાગ્યા, ઘરડાઓ બધા બોલવા લાગ્યા છે, ખારા આપણે કનૈયાની વાતમાં આવી ગયા. અને જો ઇન્દ્ર મહારાજ કોઈ પાસે, અને ઇન્દ્ર કોપશે ને તો એ ધનોત પનોત કાઢ નાખવાના છે. ભગવાને બળરામજીને કોણી મારી કે ઘરડા બોલે ને એમાં અડધું ધનોત પનોત તો એમને નીકળી જવાનું છે, અડધું જ બાકી રહેવાનું છે. પરમાત્માએ ગોવાળિયાઓને કીધું છે કે તમને ચિંતા છે નહીં, ઇન્દ્ર કોઈ પાસે ને તો કોપવા દો. અરે જ્યાં સુધી ઇન્દ્ર કોપશે નહીં ને ત્યાં સુધી આપણને ખબર કેમ પડશે કે આપણા ગોવર્ધન પ્રભુની શક્તિ શું છે, એમનું સામર્થ્ય શું છે? અને એટલું યાદ રાખજો કે જેને જેનો આશરો તેને તેની લાજ. આપણે ગોવર્ધન પ્રભુના આશરે છીએ તો આપણી લાજ નહીં જાળવે. તમે તમારા ઘરે ચાલ્યા જાઓ, ઘર વખરી નથી લેવી, પણ ગાયો અને વાછરડાઓને લઈ અને પાછા આવી જાઓ. બધાને ત્યાંથી રવાના કરી દીધા છે. પરમાત્માએ નંદબાવાને પણ કીધું છે કે બાવા, આપણા ઘરમાં તો 9 લાખ ગાયો છે, આપણે તો વધારે તૈયારી કરવી પડશે, આપ પણ પધારો, ગાયોને લઈને પાછા આવી જાઓ. બધાને રવાના કરી દીધા છે. હવે ગોવર્ધનની તળેટીમાં જશોદામાં અને કનૈયો 2 જ જણા ઉભા છે.
જશોદામાને બહુ ચિંતા થાય છે કે કનૈયા વીજળીના કડાકા ભડાકા તો જો, આ બધું શું થવા બેઠું છે, હવે શું થશે? ભગવાને હસીને કીધું છે કે માં, મારાથી કાંઈ નહીં થાય, પણ તારાથી બધું થશે. જશોદામાને નવાઈ લાગી છે કે મારાથી શું થશે? પરમાત્માએ કીધું છે કે જો માં, હું તારા ચરણોમાં વંદન કરું છું, તારે બીજું કાંઈ નથી કરવાનું, એકવાર તારો હાથ મારી પીઠ ઉપર મૂકી દે, બસ. જશોદામાને નવાઈ લાગી છે કે માથે હાથ મૂકવાથી બધું થતું હોય તો લેને, હું તો આખો દિવસ મારા 2 હાથ મૂકી દઉં, બસ. જશોદામાએ પોતાના 2 હાથ ભગવાનની પીઠ ઉપર મૂક્યા છે. અને જશોદામાં એ પૂર્વ જન્મમાં ધરાનું સ્વરૂપ હતા, એ સાક્ષાત પૃથ્વી હતા. પૃથ્વીનું પેટ ચીરી અને ગોવર્ધનને બહાર કાઢવો હતો ને. એકવાર એ ધરાની મંજૂરી લીધી છે કે માં, તું મારી માથે હાથ મૂકી દે, બાકીનું બધું હું કરી લઈશ, તું એકવાર રજા દેવી જોઈએ. એ જશોદામાએ માથે હાથ મૂક્યો અને પરમાત્માએ પોતાનો શ્રીહસ્ત લંબાવવાનું શરૂ કર્યું. એ ગોવર્ધનની તળેટીમાં શ્રીહસ્તને લંબાવી અને ધીમે ધીમે આમ ગોવર્ધનને ઉચકતા ગયા. બ્રજવાસીઓ જ્યારે પોતાની ગાય વાછરડાઓને લઈને પાછા આવ્યા છે, પાછા આવીને જુએ છે તો અહીંયા તો પરમાત્માએ આખું છત્ર તૈયાર કરી લીધું છે. પરમાત્માએ ટચલી અંગુલી ઉપર આખો ગોવર્ધન ઉચકીને ઉભા છે. જે વ્રજવાસીઓએ પરમાત્માના આ દર્શન કર્યા, આજ બધાના મુખમાંથી શ્રી ગિરિરાજ ધારણ કી, આજ પરમાત્માએ ટચલી આંગળી ઉપર ગિરિરાજને ધારણ કરી લીધું છે. બધાને કીધું છે કે બધા ગિરિરાજજીના સાનિધ્યમાં આવી જાઓ, હવે આપણી રક્ષા એ શ્રી ગોવર્ધન પ્રભુ કરશે. બધા આમ એક સાથે બાજુમાં ગોઠવાવા લાગી ગયા છે, બધા બાજુમાં ગોઠવાઈ ગયા છે. અને પછી તો એ 7 દિવસ સુધી વરસાદ ચાલ્યો છે, હેલી હોઈ પડીશ. 1 દિવસ વીત્યો, 2 દિવસ વીત્યો, 3 દિવસ વીત્યા, પણ દરેક વરસાદની જે બૂંદ છે એ ગોવર્ધનની ઉપરથી લસરી અને નીચે પડી જાય, વ્રજવાસીઓની રક્ષા થાય છે. પેલા યુવાન ગોવાળિયાઓ 3 દિવસથી એમને ઉભા છે, નવરા ઉભા છે. એ બધાને આમ કીડીઓ ચડવા લાગી કે હારો આવડો કનૈયો આખે આખા ગોવર્ધનને ઉચકીને બેઠો છે અને આપણે જુવાન ગોવાળિયા કંઈ કામ નથી કરતા, આપણે મદદ કરવી જોઈએ, આમને આમ હારા ન લાગે. બધા હાથમાં લાકડી લઈ અને આમ એક સાથે ગોવર્ધનમાં ભરાવા લઈ ગયા છે. કેટલી મહેનત કરે ને પસીને રેપ જેપ થાય ને કેટલું કરે. ભગવાનને નવાઈ લાગી છે કે ભાઈ તમે બધા શું કરી રહ્યા છો? બધા ગોળિયાએ કીધું છે કે અમે તને મદદ કરી રહ્યા છે. પરમાત્માએ કીધું છે કે તમે આટલા બધા મદદ કરી રહ્યા છો તો પછી મને ભારે ઓછો લાગી રહ્યો છો. તમને વાંધો ન હોય તો હું થોડીક વાર પોરો ખાઈ લઉં, હું થોડીક વાર થાક ખાઈ લઉં. ગોળીઓએ વિચાર કર્યો છે કે આટલા બધા લાકડી પકડીને બેઠા છે, એમાં 8-10 વર્ષનો છોકરો કદાચ પોતાની આંગળી હટાવી લે તો ભાર વધારે લાગશે ને, વધારે મહેનત કરી લે, બીજું થાય હું. બધાએ કીધું છે કે હો પોરો ખાઈ લે, જા થોડીક વાર વિસામો ખા. પરમાત્માએ પોતાની અંગુલી આમ દોરાવાર જ્યાં નીચે ઉતારી ત્યાં તો પેલી બધી લાકડી બટક બધી ભટકવા લાગી છે. બધા ગોળિયા આડો હાથ રાખ્યો છે કે નહીં ભાઈ, જ્યાં છો ત્યાં બરાબર છો, લાકડી હટાવી લઈ છે, આંગળી ન હટાવતો. અમે સમજી ગયા કે જે કાંઈ શક્તિ, જે કાંઈ સામર્થ્ય છે એ તો તારું છે, અમારે તો આમને ઉભા રહેવાનું છે. 7 દિવસ સુધી વરસાદ વરસ્યો છે, હાથીની સૂંઢમાંથી જેમ ફુવારાઓ થાય એમ વરસાદ વરસ્યો છે. પણ આ 7 દિવસ બધા વ્રજવાસીઓ બાજુમાં ઉભા રહી ગયા છે. 7 દિવસ સુધી જશોદામાએ ઠાકોરજીની સેવા પણ ત્યાં જ કરીશ. એ 8 પ્રહરની સેવા, શ્રૃંગાર, ઝાંખી એ બધું ત્યાં ને ત્યાં જ કર્યું છે. 7 દિવસ પૂરા થયા છે, વરસાદ બંધ થયો, બાલાર્ક સૂર્યની કિરણો પૃથ્વી ઉપર પડીશ. પરમાત્માએ પણ ગોવર્ધનને આમ ધીમેકથી નીચે પધરાવી દીધો છે. વ્રજવાસીઓ બધા આનંદ કરી રહ્યા છે, જય જયકાર કરી રહ્યા છે. ઇન્દ્રને પણ થયું છે કે જોઉં તો ખરા
હવે વ્રજમાં એક કાકરોય કોરો નહીં બચ્યો હોય, પણ આવીને જોયે છે તો અહીંયા બધા મહોત્સવ મનાવી રહ્યા છે, ઉજવણી કરી રહ્યા છે. ત્યારે ઇન્દ્રને પોતાની ભૂલ સમજાણી છે કે નહીં, આ સ્વરૂપને ઓળખવામાં હું કંઈક ભૂલ કરી ગયો છું. પરમાત્મા પાસે જઈને હાથ જોડી દીધા હશે કે પ્રભુ મને માફ કરી દો, મેં આપનામાં શંકા કરી. પણ પરમાત્મા જે પ્રસન્ન એટલા હતા કે ઇન્દ્રના ખભે હાથ મૂકી દીધો હશે કે ઇન્દ્ર, તે ભલે ભૂલ કરી, હું તને કહું છું કે આવી ભૂલ બીજી વાર કરતો રહેજો. કેમ તો કે તે એવી ભૂલ કરી કે જેટલા મારાથી આઘા હતા ને એ પણ બધા 7 દિવસ મારી નજદીક આવી ગયા છો. 7 દિવસ તો મારાથી આગું, અરે જે મારી સાથે બોલતા નતા ને એ બધા મારી બાજુમાં આવી ગયા છે. 7 દિવસ તો મારાથી કોઈ આઘું નથી. હું તને કહું છું કે બીજી વાર આવી ભૂલ કરતો રહેજે, એ બાને પાછું આખું ગામ ભેગું થશે ને, અરે અમે બધા ભેગા તો રહેશી. પણ પરમાત્માએ ઇન્દ્રના પ્રકોપથી વ્રજવાસીઓને બચાવ્યા છે અને ગોવર્ધનને ઉચકી લીધો છે. આ પરમાત્માની ગિરિરાજ ધરણની લીલા છે, આ ગોવર્ધન લીલા છે. અહીંયા આપણે કથામાં વિશ્રામ લઈએ. સાંજનો સમય પણ થઈ ગયો છે, 6:05 થઈ રહી છે. સાથે સાથે એ પણ જણાવવાનું કે આવતીકાલનો દિવસ આપણા જ્ઞાન યજ્ઞનો 6થો દિવસ. શ્રીનાથજી બાવાના 3 સ્વરૂપ કહેવામાં આવે: નાગદમન, દેવદમન અને ઇન્દ્રદમન. નાગદમન કેને કહેશું? તો કે ભગવાને કાલિય નાગને નાથી લીધો. ઇન્દ્રદમન કેને કહેવાય? તો કે ભગવાને ઇન્દ્રથી વ્રજવાસીઓની રક્ષા કરી અને ગોવર્ધનને ઉચકી લીધો. એ ઇન્દ્ર દમનની કથા. અને એક દેવ દમનની કથા આવે કે જેમાં ભગવાને કામદેવને પણ મોહ પમાડી દીધો હોય એવી જો કોઈ કથા હોય તો જેને આપણે રાસ પંચાધ્યાયની કથા કહીએ, રાસલીલાની કથા. આખા શ્રીમદ ભાગવતની જો કોઈ સર્વોત્તમ કથા હોય તો એ રાસલીલા છે. સમાધિ ભાષાનું શ્રેષ્ઠ જો કોઈ ઉદાહરણ હોય તો એ રાસલીલા છે. પણ છતાં માનવીના મનમાં પ્રશ્ન જાગે છે. અમે તો કથા વાંચવાનું કામ કરીએ, અમને તો ઘણા માણસો પ્રશ્ન કરે કે શાસ્ત્રીજી જવાબ આપ. ભગવાન તો પૃથ્વીનો ભાર ઉતારવા આવ્યા હતા, દુષ્ટોનો સંહાર કરવા આવ્યા હતા, તો પછી ભગવાનના પારકા ઘરની સ્ત્રીઓ સાથે અડધી રાત્રે તાળી રાસ ને દાંડિયા રાસ રમવાની શું જરૂરત પડી? ઠીક છે, માનવી છી, મનમાં પ્રશ્ન જાગે એ વાત જુદું છે. પણ વિવેકથી વિચાર તો કરો કે આ કથાને ગાવાવાળા કોણ હતા? તો કે સુખદેવજી મહારાજ. અને ગંગાના કિનારે જ્યારે રાસલીલાની કથા વાંચી રહ્યા હતા ત્યારે સાંભળવા વાળા શ્રોતાઓ કોણ હતા? તો કે શ્રોત્રીઓ, બ્રહ્મનિષ્ઠો, તપસ્વીઓ, મોટા મોટા સાધુઓ. અને આ બધાએ જ્યારે રાસલીલાની કથા સાંભળી હતી ત્યારે એ બધા તો રીતસરામ ડોલિયા હતા, ડોયલા હતા કે વાહરે આવી મજાની કથા છે. એમાંથી કોઈ ઉભા થઈને સુખદેવજીને એમ પ્રશ્ન નથી કર્યો કે મહારાજ કેવી કથા વાંચો છો? એ બધા તો આમ આનંદથી પાગલ થઈ ગયા હતા કે વાહરે આવી સુંદર કથા. તો એ રાસ પંચાધ્યાયની કથા એ આપણે આવતીકાલે સવારના કથા પ્રસંગમાં સાંભળશે, જે આવતીકાલનો ક્રમ રહેશે. અહીંયા આપણે કથામાં વિશ્રામ લઈએ. શ્રી ગોવર્ધનનાથ કી, શ્રી બાલકૃષ્ણલાલ કી, શ્રી દ્વારિકાધીશ કી, શ્રી યમુને મહારાણીજી કી, શ્રી વલ્લભાધીશ કી, શ્રી સદગુરુદેવ કી. ઓમ સુમુહૂર્તમ શુભલગ્નમ ક્ષેમં કલ્યાણમારોગ્યમ નિર્વિઘ્નેન શુભમ ભવતુ. સ્વસ્તિસ્તુ યા વિનાશાખ્યાત પુણ્યકલ્યાણ વૃદ્ધિદા વિનાયક પ્રિયા નિત્યમ તાંચ સ્વસ્તિમ બ્રુવન્તુ નઃ. નારદાદ્યા ઋષિગણાય ચાન્ય તત્પૂતના ભવન્તુ યજમાનસ્ય આશીર્વાદ પરાયણાઃ. હાથ જોડી ગણપતિ ભગવાનનું સ્મરણ કરી નમસ્કાર કરો. ઓમ શ્રીમન્માગણાધિપતય નમઃ. ઓમ ઇષ્ટદેવતાભ્યો નમઃ. ઓમ વિષ્ણવે નમઃ.
ओम विष्णुर्विष्णुर्विष्णुः अद्राद्य महामंगल्य फलप्रदमासोत्तम मासे पुण्य पवित्र चैत्र मधुमासे शुद्धे शुक्लपक्षे दशम याम तिथो बृहस्पतिवासरे काश्यप गोत्रोत्पन्नम यजमानोऽहम् अटक सहिता कुमनमा नाम बोली जवानु मम बोली जवानु आत्मनः श्रुति स्मृति शास्त्रोक्त पुराणोक्त पुण्य फल प्राप्त्यर्थम अप्राप्त लक्ष्मी प्राप्त्यर्थम प्राप्त लक्ष्मी आसंतत्याचि आत्मा फूल चोखा राखी भागवत जी भगवान નું સ્મરણ કરી ભાગવત जी भगवान ने नमस्कार करो। ओम श्री गोवर्धननाथ पादयुगलम हयंगवेन प्रियम नित्यं श्रीमधुरादि ओम कर्पूरगौरम करुणावतारम संसारसारम भुजगेन्द्रहारम सदा वसन्तं हृदयारविन्दे भवं भवानी सहितं नमामि कर्पूरपूरेण मनोहरेण सुवर्णपात्रं दरसंस्थितेन प्रदीप्तभासां सहसङ्गतेन निराजनान्ते जगदीश कुर्वे मङ्गलं भगवान् विष्णु मङ्गलं गरुडध्वज मङ्गलं पुण्डरीको यानि कानि च पापानि जन्मान्तरकृतानि च तानि सर्वाणि नश्यन्ति प्रदक्षिणपदे पदे डाबात्मा थाળી ઉપાડી જમણા હાથેથી ભાગવતજી ભગવાનને પિતૃદેવતાઓને આરતી અર્પણ કરી આપો। વંશસ્થ પિતૃદેવતાભ્યો નમઃ। દેવાભિવંદનમ 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 નીચે રાખી તમે આરતી લઈ લ્યો। आत्मन कल्याणार्थे आत्माभिवंजलिस्ते हृदय कमल मध्ये देवहर्षं तनोदो विद्या बुद्धिधनैर्वर्यं पुत्रपौत्रादि संपदा पुष्पांजलि प्रदानेन देहि मे वांछितं फलं देहि त्वां इच्छितं वरं चरणकमल तुम्हारे शरण। ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय ओम